મહુવા તાલુકામાં મહાવીર જયંતીની જાહેર રજાને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સરકાર દ્વારા ભગવાન મહાવીરની જન્મ જયંતિ નિમિત્તે જાહેર રજા હોવા છતાં મહુવા તાલુકાની કેટલીક ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે શિક્ષણ વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। શિક્ષણ શાખા જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓએ જાહેર રજાના દિવસે શાળા બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી, છતાં પણ મહુવા તાલુકાની કેટલીક ખાનગી શાળાઓમાં આજે નિયમોની અવગણના કરીને શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી। આ મામલે જ્યારે અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે કેટલીક શાળાના સંચાલકો અને પ્રિન્સિપાલો દ્વારા અલગ અલગ કારણો આપવામાં આવ્યા। કેટલાકે જણાવ્યું કે શાળામાં આવનાર એન્યુઅલ ફંક્શનની તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે કેટલાકે દલીલ કરી કે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના સમય દરમિયાન આવેલી રજાઓને ધ્યાનમાં રાખીને આજે શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે। જોકે આ બહાના વચ્ચે હવે સવાલ એ ઊભો થાય છે કે શું જાહેર અને ધાર્મિક રજાઓનું મહત્ત્વ ખાનગી શાળાઓ માટે ગૌણ બની ગયું છે, તેમજ શું સરકારના પરિપત્ર અને નિયમોનો આ રીતે ભંગ કરવો યોગ્ય છે? આ સમગ્ર ઘટનાને શિક્ષણ વિભાગની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, અથવા શિક્ષણના નામે નિયમોની અવગણના કરનારા શાળાઓ સામે કડક પગલાં લેવામાં આવશે કે નહીં। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, મહુવા।